નમસ્કાર દોસ્તો, તો આજે આપણે સાંભળશું એક લોકવાર્તા, સરસ મજાની લોકવાર્તા જે કાનજી ભૂટા બારોડ જે છે અત્યારે ભીખુદાન ગઢવી છે. પહેલાના સમયની અંદર આવી લોકવાર્તાઓ રેડિયો ઉપર, ટેલિવિઝન ઉપર રજૂ થતી. અત્યારે તમે લોકવાર્તા શું છે એ જ કોઈને ખબર નથી. તો હવે લોકવાર્તા જે છે એ કેવી હોય, ગામડાની અંદર એક નાનું એવું ટૂંકમાં ચોરો હોય, ત્યાં આગળ ગામના જે છે 5, 25, 50 લોકો ભેગા થાય અને એની અંદર આવે કોઈ પણ ચારણ હોય, કવિ હોય, ભાટ હોય, લોકવાર્તા કરનારો માણસ હોય એને લોક સાહિત્યકાર કહેવાય. જેમ કે આપણા ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા, કાગ, આ બધા લોકો જે છે આખ્યાનની અંદર જોઈએ તો આખ્યાન કરવા માટે જતા એવા પ્રેમાનંદ, જેના બહુ બધા આખ્યાનો છે, નળાખ્યાન છે, ઓખારણ છે, આવા ઘણા બધા આખ્યાનને રચ્યા. તો એક મનોરંજનનું સાધન હતું. પહેલાંના સમયની અંદર ઝાઝા કોઈ વાજિંત્રો નહોતા, ઝાઝો કાંઈ ડેડાટ નહીં, અને એકદમ સિમ્પલ વાજિંત્ર છતાં પણ એમ ચોટદાર હોય કે જેની અંદરથી કાંઈક શીખ મળે, જેનીથી કંઈક જાણવાનું મળે અને મનોરંજન થાય. તો એવું સરસ મજાની એક લોકવાર્તા આજે હું તમને કહું છું, એકદમ સરળ ભાષામાં, એકદમ દરેક માણસને સમજાય એવી રીતે અને મનોરંજન થાય. અને નિર્દોષ હાસ્ય આજે મળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. કોઈની માનો કે આપણે મજાક મસ્તી કરીએ, ઠેકડી ઉડાડી, કોઈને ખરાબ લાગી જાય એવું કરીએ તો જ હાસ્ય ઉત્પન્ન થતું હોય. પણ આવી જે લોકવાર્તાઓ છે સાંભળવાની પણ મજા આવે, એકદમ ઇન્ટરેસ્ટિંગ હોય. વાર્તા ચાલુ થયા પછી જોજો તમને પણ આ બંધ કરવાનું મન નહીં થાય. વાર્તા પૂરી થાય ને ત્યાં સુધી માણસ જે છે આની અંદર ચોંટ્યો રહે. આવી જબરદસ્ત પહેલાંના સમયની અંદર જે લોકવાર્તાઓ થતી, બરાબર, એવી જ એક લોકવાર્તા લઈને હું આવ્યો છું. જો તમને આ લોકવાર્તા સારી લાગે તો મને પાછા તમે કોમેન્ટ કરજો. તો ફરીને પાછી બીજી ઘણી બધી લોકવાર્તાઓ લઈને આપણે આવશું અને તમારું પણ મનોરંજન થાય, ઘણું બધું એમાંથી જાણવાનું, સમજવાનું, શીખવાનું આવું બધું મળે અને નિર્દોષ એન્ટરટેનમેન્ટ થાય. ફૂલ ફેમિલી સાથે બેસી અને આપણે આનંદ લઈ શકીએ એવું એક નિર્દોષ હાસ્ય અને એક ટૂંકમાં રમૂજ થાય એવું આ સરસ મજાનું એક માધ્યમ છે, લોક સાહિત્યનું એક માધ્યમ છે, જેને કહેવામાં આવે છે લોકવાર્તા. તો આજે હું તમને જે લોકવાર્તા કહેવાનો છું એનું નામ છે કવિની હિંમત. શું છે? કવિની હિંમત. તો જરૂર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. ચાલો તો ચાલુ કરીએ લોકવાર્તા કવિની હિંમત. ગામડા ગામની વાત છે કે બાપુ દરબાર ભરીને બેઠા છે અને બાપુના દરબારની અંદર તો ભાટ ને ચારણો ને કવિઓ ને બધા આવતા જ રહેતા હોય છે. એમાં એક દિવસ બન્યું એવું કે કવિ ફરતા 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 ગામની અંદર આવ્યા અને ગામની અંદર પૂછ્યું કે બાપુ ક્યારે? એટલે ગામના છોકરાઓએ બાપુનો ડેલો બતાવ્યો. બાપુ દરબાર ભરીને હોકો પીતા પીતા બેઠા હતા, આંખ્યું એને લાલ ગુમ થઈ ગયેલી અને દરબારીઓ બાપુના વખાણ કરે અને બાપુ કહુંબામાં ટૂંકમાં એ મશગુલ થઈ ગયેલા, અંદર તો મારો ડૂબા ડૂબ થઈ ગયેલા. એમાંય કવિ આવ્યા. બાપુને બરાબર ખ્યાલ નહીં કવિ ક્યારે આવ્યા, પણ દરબારીઓને ખ્યાલ હતો એટલે બધા દરબારીઓ કવિને બેહવાની જગ્યા આપીને બેહાડ્યા. એને હોકો પીતા 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 બાપુનું ધ્યાન ગયું, અરે તમે તો કવિ? એટલે કવિ કહે, હા બાપુ હું કવિ. અરે તો દુહો બનાવો, દુહો એક. કવિ કે, હા બાપુ બનાવો, કેમ ન બનાવું? દુહો આ ઘડીએ એક સપટીમાં બનાવું. એટલે બાપુ કે એમ નહીં કવિ, તમે સમજ્યા નહીં. બોલો ને બાપુ. આ જે હું હોકો પીવું ને, આ હોકાનું નામ તમારા દુહાની અંદર આવવું પડે. અરે બાપુ આવી જાય એમાં હું મોટી વાત કીધી. જેવા કવિ દુહો બનાવવા જાય અને ત્યાં જ બાપુનું આમ ધ્યાન ગયું. એ દિવાલ ઉપર ખીટીયા રાસ ટીંગાતી હતી. એટલે બાપુ બોલ્યા, રહેવા દો કવિ, હમણાં ન બનાવો દુહો. આ મારો ભૂરો અને એને બાંધવાની આ રાસ તમારા દુહામાં આવવી પડે. એટલે કવિ કે, બાપુ તમારો હોકો આવવો પડે, તમારી રાસ લાવવી પડે. કાંઈ વાંધો નહીં બાપુ, લાવી દઈશ દુહાની અંદર. બાપુ કે બનાવો થઈ. કવિ જેવો દુહો બનાવવા જાય અને ત્યાં જ બાપુની નજર એ પાણીનું માટલું ભરેલું, ગોળી ભરેલી, એ ગોળા ઉપર બાપુની નજર ગઈ અને બાપુ કે ઊભા રહ્યો કવિ. આ માટલું પણ જે છે ને, આ ગોળો જે છે જેમાંથી પાણી પીએ છે એમ બધાય, આ ગોળો બહુ ઠંડુ પાણી પાય છે. આ ઠંડો ગોળો જે છે, આ ગોળો પણ તમારા દુહામાં આવી જવો પડે. અરે બાપુ, દુહાની અંદર પછી કેટલીક વસ્તુ આવે, હોકો આવે, રાસ આવે, ખીટીએ ટંગાતી રાસ, અને તમે હવે કહો કે ગોળો. કાંઈ વાંધો નહીં બાપુ,
જેવો કવિ દુહો બનાવવા જાય એવામાં બાપુની નજર એને દિવાલ ઉપર જૂના જમાનાનું એક જંતર ટીંગાતું હતું. વગાડવાનું ઢાણ 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 જંતર વગાડવાનું જંતર પીડ્યું હતું, ખૂણામાં ટીંગાતું હતું વર્ષોથી. અને ત્યાં એનું ધ્યાન ગયું. બાપુ કહે કે આ જંતર પણ આવી જવું પડે. કાંઈ વાંધો નહીં બાપુ, ચાલો જંતર પણ આવી જાય. હા તો કવિ હવે બનાવો દુહો, એ મારો દુહો હોવો જોઈએ હો. પણ કવિરાજ એટલે કવિ કે બાપુ કાંઈ વાંધો નહીં, તમારો દુહો બનાવો જેની અંદર જંતર આવે, રાસ આવે, ગોળો આવે અને હોકો પણ આવે તો બનાવું છું બાપુ. એટલે બાપુ કે તો બનાવો કવિરાજ. અને કવિ દુહો બનાવે છે. કવિએ દુહો બનાવ્યો ભાઈ, જોજો દુહો સાંભળવા જેવો. કે હાથમાં રહી ગયો હોકો અને ખીટીએ રહી જશે રાસ. આ મોતનો ગોળો ફૂટશે ત્યારે જંતર વગાડતો જાશ. ઢાં 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 જંતર વગાડી નાખ્યું એને તો. મિત્રો, જો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુને વધુ તમારા મિત્રોને મોકલજો, જેથી કરીને અમારો દરેક નવો વિડીયો જે છે એ તમારા સુધી પહોંચે, તમારા મિત્રો સુધી પહોંચે અને બધા જ આપણે સાથે મળીને એન્ટરટેનમેન્ટ કરીએ, અને એ પણ નિર્દોષ. તો બધાને નેક્સ્ટ વિડીયો ફરીને મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.